Hello everyone. Now we will learn neonatal convulsion or seizure. What is convulsion? Convulsion means an abnormal involuntary contraction of the muscles, most typically seen with a certain seizure disorder. Convulsion or seizure, uh, both terms are used interchangeably, but both term meaning are different. How can we differentiate them? So, convulsion means whatever going to be with muscles, means involuntary contraction of the muscles, and seizure means involves a burst of electrical activity in the brains. ઇન શોર્ટ મિનિંગ આપણે કહીએ તો શું કહેવા માંગે છે કે સીઝર એક એવી કન્ડિશન છે બરાબર કે જેની અંદર બ્રેઇનની જે ઇલેક્ટ્રિક એક્ટિવિટી છે એ શું થઈ જશે એમાં ચેન્જીસ જોવા મળશે બરાબર એમાં એક્સ્ટ્રીમલી ઇલેક્ટ્રિક એક્ટિવિટી એક્સ્ટ્રા થતી હોય અથવા તો એબનોર્મલ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ બ્રેઇનમાં જોવા મળતો હોય બરાબર તો એને આપણે શું કહીએ સીઝર અને એના લીધે જે આપણા મસલ્સને રિસ્પોન્સ આપે છે બરાબર કે મસલ્સમાં કોન્ટ્રાક્શન જોવા મળે મીન્સ કે આપણી ઈચ્છાથી નહીં ઇનવોલ્યુન્ટરી એ જે કોન્ટ્રાક્શનને જોવા મળે એને શું કહીશું કન્વલ્ઝન તો સીઝર અને કન્વલ્ઝનનો ડિફરન્સ ક્લિયર આ ઉપરાંત એક ટર્મ્સ છે એપિલેપ્સી મીન્સ શું થશે કે એપિલેપ્સી ઇઝ અ ગ્રુપ ઓફ રિલેટેડ ડિસઓર્ડર ઇન ધ બ્રેન્સ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ધેટ આર કેરેક્ટરાઇઝ્ડ બાય ટેન્ડન્સી ટુ કોઝ રિકરન્સ સીઝર એટલે કે જ્યારે વારંવાર સીઝર્સ જોવા મળે બરાબર આ એપિલેપ્સી છે ને એ ક્રોનિક ન્યુરોલોજીકલ કન્ડિશન છે બરાબર અને આ કન્ડિશનમાં જે વારંવાર જે સીઝરને થાય એને ઇન્વોલ્વ કરે છે ઇટ ઇઝ અ રિકરન્સ એપિસોડિક અને પેરોઝાઇમલ ટ્રાન્સિયન્ટ ડિસ્ટર્બન્સ ઓફ બ્રેઇન ફંક્શન ડ્યુ ટુ એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીઝ ઓફ ન્યુરોન્સ એપિલેપ્સી છે એ જે બોડીમાં ન્યુરોલોજીકલ કન્ડિશન બરાબર જે ન્યુરોન આવેલા હોય એમાં એબનોર્મલ ઇલેક્ટ્રિક એક્ટિવિટીના લીધે થતી કન્ડિશન છે બરાબર અથવા તો રિકરિંગ સીઝર્સને એમાં ઇન્વોલ્વ કરે છે તો આ ત્રણ ટર્મ્સ હતી કન્વર્ઝન સીઝર એન્ડ એપિલેપ્સી ક્લિયર ત્રણેયના મિનિંગ મીન્સ તમને એક એક્ઝામ્પલ હજી એક આપું એટલે ક્લિયર થઈ જાય કે જ્યારે આપણે ફોન યુઝ કરતા હોઈએ બરાબર તો મોબાઈલ ફોનમાં આપણે કોઈ પણ એક વસ્તુ જ્યારે એપ કે યુઝ કરતા હોય તો કંઈ પ્રોબ્લેમ નથી થતી બરાબર સેમ વસ્તુ આપણે શું હોય છે કે ન્યુરોન્સ છે શું કરતા હોય છે કે જે તે મેસેજને ટ્રાન્સફર કરતા હોય આપણા બોડીમાં બરાબર ન્યુરોનનું કામ એ છે એમ જે એટલે જ્યારે એ સિમ્પલ પાથવેમાં જેમ નોર્મલી થતું હોય બરાબર ઇલેક્ટ્રિક એક્ટિવિટી થતી હોય તો કંઈ પ્રોબ્લેમ નથી આવતી પણ જેમ ફોનમાં આપણે ઘણી બધી એપ એક સાથે યુઝ કરતા હોય બરાબર તો મે બી શું બની શકે કે ફોન હેંગ થઈ જતો હોય તો થોડી વાર પૂરતો એ શું થઈ જાય આમ બધું તમને ખ્યાલ છે કે ફોનમાં હેંગ થાય એટલે એકદમ શું કે એકદમ ચોંટી જતું હોય અથવા તો કોઈ એક વર્ક જ ના કરે એમ સેમ વસ્તુ આપણે જોઈએ તો કે જે બ્રેન્સના આપણે જે તે ન્યુરોન્સની છે અને જે ન્યુરોન્સ મેસેજ ટ્રાન્સફર કરતું હોય એ જે સીધું એમ સિમ્પલ જતું હોય ત્યારે કંઈ પ્રોબ્લેમ નથી પણ ઇલેક્ટ્રિક એક્ટિવિટી છે એ એબનોર્મલ થઈ જાય બરાબર એક કરતાં વધુ મે બી મેસેજ ને એવું અથવા તો કંઈ પ્રોબ્લેમ થાય એમાં એબનોર્માલિટી થઈ જાય તો શું થશે કે એના રિસ્પોન્સ રૂપે એ જે એબનોર્મલ ઇલેક્ટ્રિક એક્ટિવિટી થઈ એને આપણે શું કહીશું સીઝર પણ એના જે રિસ્પોન્સ રૂપે જે મસલ્સ છે એ કોન્ટ્રાક્શન થાય બરાબર ઇનવોલ્યુન્ટરી મૂવમેન્ટને જોવા મળે એને આપણે કહીશું કન્વર્ઝન ઓકે ક્લિયર નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન Neonatal convulsions are common life-threatening emergency in the newborn due to cerebral or biochemical abnormality. ન્યુનેટલ કન્વર્ઝન છે એક લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે બરાબર કે બેબીને એમાં ડેથ પણ મે બી થઈ શકે અને શેના લીધે થતું હોય મોસ્ટલી સેરેબ્રલ અથવા તો જે બાયોકેમિકલ એબનોર્માલિટી છે એના લીધે
પ્રીટર્મ એન્ડ LBW બેબીઝ આર મોર પ્રોન ટુ ધીસ પ્રોબ્લેમ. જે પ્રીટર્મ બેબી છે બરાબર, એટલે કે 9 મંથ પહેલાં જે બેબીના બર્થ થયો છે એ અને લો બર્થ વેઇટવાળા બેબી છે એમાં આ કન્ડિશન વધારે પ્રમાણમાં જોવા મળે છે. કન્વલ્ઝન એટલે યાદ રાખવું કે જે તે ઇન્વોલ્યુન્ટરી મસલ્સને મૂવમેન્ટ બરાબર કોન્ટ્રાક્શનને થતું હોય એટલે એ મે બી એપિલેપ્સીના લીધે થાય અથવા તો બીજી કોઈ પણ કન્ડિશન હોઈ શકે, જેમ કે એક્સ્ટ્રીમલી ફીવર અચાનક વધી જતું હોય અથવા તો બીજી કોઈ કન્ડિશન છે બરાબર કે જેના લીધે બ્રેઇનના ઇલેક્ટ્રિક એક્ટિવિટી એબનોર્મલ થઈ ગઈ તો એ બ્રેઇન ઇન્જુરી કે એવું કંઈ પણના લીધે પણ થઈ શકે. કોમન કોઝિસ ઓફ નિયોનેટલ કન્વર્ઝન આર હાઇપોક્સી, ઇસ્ચેમિક એન્સેફેલોપથી. મીન્સ શું કહેવા માગે છે કે આ એક કન્ડિશન છે બરાબર કે જેની અંદર શું થાય કે બ્રેઇન ડેમેજ થતું હોય કે બ્રેઇનને જ્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન કે બ્લડ સપ્લાય ના થાય ત્યારે તો આ કન્ડિશનમાં કન્વર્ઝન થઈ શકે. એનું નામ ઉપરથી જ છે કે હાઇપોક્સિક એટલે આપણે શું કહી શકીએ કે જે તે બ્રેઇન ટીસ્યુ હોય બરાબર કે સેલ હોય એને જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં ઓટું ના મળતું હોય. ઇસ્ચેમિક એટલે શું થાય કે બ્લડ ફ્લો છે એ નોર્મલ કરતાં ઓછો થઈ ગયો હોય બરાબર, અને એન્સેફેલોપથી એટલે બ્રેઇનનું જે તે ફંક્શન હોય એ નોર્મલ હોય એ ના થતું, એમાં કંઈક પ્રોબ્લેમ જોવા મળતી હોય તો જે તે આ કન્ડિશન છે બરાબર એના લીધે કન્વર્ઝન થઈ શકતું હોય અને આ કોમન કોઝ છે. પછી છે હાઇપોકેલ્સેમિયા. હાઇપો મીન્સ લો એન્ડ કેલ્સિયમિયા એટલે કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે. હાઇપોગ્લાયસેમિયા બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ ડિક્રીઝ થઈ જાય. સેપ્ટિસેમિયા બ્લડનું ઇન્ફેક્શન બરાબર વિથ મેનેન્જાઇટિસ એટલે કે મેનેન્જિયલ હોય જે બ્રેઇનમાં એનું ઇન્ફેક્શન. એન્ડ પોલિસેથેમિયા મીન્સ બ્લડમાં જે RBCનું પ્રમાણ છે એ ઇન્ક્રીઝ થઈ જાય બરાબર, નોર્મલ કરતાં વધી જાય ત્યારે. તો આ જે તે છે એ નિયોનેટલ કન્વર્ઝન માટેના કોઝિસ છે. હવે એના ટાઈપ, તો એના માટેના 5 ટાઈપ છે. સબટેલ, જનરલાઇઝ ક્લોનિક, મલ્ટીફોકલ ક્લોનિક, ફોકલ ક્લોનિક એન્ડ માયોક્લોનિક સિઝર. આ ટાઈપ એમાં અલગ અલગ સિમ્ટમ્સ જોવા મળે એ જોઈએ. ક્લિનિકલ મેનિફેસ્ટેશન. અબાઉટ 50% ઓફ ઓલ નિયોનેટલ સિઝર્સ આર સેપ્ટલ ટાઈપ. એટલે કે જે નિયોનેટલમાં સિઝર્સ જોવા મળે એમાં 50% જે છે એ સેપ્ટલ ટાઈપના હોય છે. વિચ મે મેનિફેસ્ટ એઝ આઈ મુવમેન્ટ. મોસ્ટલી એમાં શું થતું હોય કે આઈ મુવમેન્ટ છે ને એ રેપિડલી જોવા મળતી હોય. એમાં બીજા કયા સિમ્ટમ્સને સાઇનને જોવા મળે તો કે બ્લિંકિંગ બરાબર, આઈ છે વારંવાર પટપટાવે. ફ્લટરિંગ એટલે કે જે તે હાથની કે મુવમેન્ટ છે એકદમ આમ કહે ને કે ફળફળ આવે આપણે એમ કહીએ ને કે એવી રીતના. ડેવિએશન વિથ જર્કિંગ, જર્કિંગ મુવમેન્ટ જોવા મળે ડેવિએશન સાથે. આઈ ઓપનિંગ સસ્ટેન વિથ ઓક્યુલર ફિક્સેશન એટલે કે જે આઈ ઓપન હોય અને જે એનો ઓક્યુલર ફિક્સેશન એટલે બેબી જે તે એક સાઈડ જોતું હોય અથવા તો એ સાઈડ એની આઈ ફિક્સ જોવા મળે. પછી છે ઓરો બકો લિંગ્યુઅલ મૂવમેન્ટ. હવે આમાં 3 વર્ડ્સ છે, ઓરો, બ્યુકો અને લિંગ્યુઅલ મૂવમેન્ટ. મીન્સ શું થશે? ઓરો મીન્સ આપણું માઉથ, બકલ કેવિટી, ચીક્સ ને એ અને લિંગ્યુઅલ ટંગ. આ 3ની મૂવમેન્ટમાં બરાબર મૂવમેન્ટ્સ જોવા મળે. સ્ક્રીમિંગ મે બી બેબી છે એકદમ એક્સેસિવ ક્રાઇંગ કરે અથવા તો ચીસ પાડે બરાબર બની શકે. રોનિંગ એન્ડ પેડલિંગ મીન્સ જે તમે હોડી હલાવતા હોય ને બરાબર, બોટ ચલાવતા હોય નાવ, એમાં જે રીતે મૂવમેન્ટ જોવા મળે આપણે પેડલ હલાવીએ પાણીમાં આગળ હોડીને ખસેડવા માટે એટલે જે હાથની ને પગની જે પ્રમાણ મૂવમેન્ટ હોય એવી રીતના બેબી મે બી એવી મૂવમેન્ટ હોઈ શકે. પછી છે એપનિક સ્પેલ્સ મીન્સ બેબી છે એ બ્રીથિંગ ટેમ્પરરી સ્ટોપ કરી દે બરાબર, એને આપણે એપનિયા કહે 20 સેકન્ડ કે એના કરતાં વધુ ઓછું હોઈ શકે. બ્રીથિંગ છે એ સ્ટોપ કરી દે. અને બ્રેડિકાર્ડિયા એટલે કે જે એને હાર્ટબીટ્સ છે બરાબર કે પલ્સ છે એ નોર્મલ કરતાં ડિક્રીઝ થઈ જાય. તો
આ બધા એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન હતા. હવે નેક્સ્ટ છે એ એના ટાઈપ પ્રમાણે સ્પેસિફિક ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે ને એ અલગ અલગ જોવા મળે. તો એને જે તે મુમેન્ટ્સ એના જે સિમ્ટમ્સ પ્રમાણે આપણે એનો ટાઈપ ડિસ્ક્રાઈબ કરી શકીએ. તો ફર્સ્ટ છે સેપ્ટલ. તો એમાં શું જોવા મળશે તો કે આઈ જે છે એ સ્ટારિંગ, ડેવિએશન, બ્લિંકિંગ એટસેટ્રા મુમેન્ટ જોવા મળે. પહેલાં સેપ્ટલનો શું આપણે મિનિંગ કરીએ કે એમાં શું થશે કે એમાં મે બી જર્કિંગ કે મુમેન્ટ જોવા નહીં મળે પણ રિપીટેશન મુમેન્ટ જોવા મળશે. લાઈક આઈની મુમેન્ટ જોવા મળે, લિપની મુમેન્ટ જોવા મળે, બરાબર, એપનિક ઇવેન્ટ્સ જોવા મળે. એમાં જર્કિંગ કે એવું જોવા નહીં મળે. તો આઈમાં સ્ટારિંગ એટલે એક ધારું આપણે બરાબર જોયા રાખીએ. ડેવિએશન એટલે કે આઈનો જે તે બરાબર મુમેન્ટ છે એ કોઈ પણ ડેવિએટ થયેલી હોય. બ્લિંકિંગ જોવા મળે. પછી ઓરલમાં ચ્વેંગિંગ, સકિંગ કે લિપ સ્મેકિંગ, બરાબર, જે લિપની મુમેન્ટ છે એ વારંવાર ચેન્જ કર્યા કરે. લિમ્સમાં શું સાયકલિંગ, સ્વિમિંગ, રોનિંગ, બરાબર, એવી એ રીતના મુમેન્ટ કરતું હોય બેબી છે એ વારંવાર. સિસ્ટમિકમાં શું હોઈ શકે? એપનિયા, ટેકિકાર્ડિયા, બ્લડ પ્રેશર અલ્ટરેશન. તો આ બધું જે છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન એ સેપ્ટલ ટાઈપની સિઝરમાં જોવા મળે. પછી નેક્સ્ટ છે ક્લોનિક. ક્લોનિક મીન્સ શું થશે કે રિધમિક જર્કિંગ મુમેન્ટ જોવા મળે, બરાબર, બેબીમાં. એમાં જર્કિંગ મુમેન્ટ હશે કોઈ પણ બોડી પાર્ટની અથવા તો બરાબર બોડીની. એ એનું મેઇન સિમ્ટમ્સ છે અને એ થોડી સેકન્ડ પૂરતા જ જોવા મળે અથવા તો મિનિટ સુધી, સેકન્ડથી મિનિટ સુધી હોઈ શકે. યુઝ્યુઅલી ઇન્વોલ્વ વન લિમ્બ ઓર વન સાઇડ ઓફ ધ બોડી જર્કિંગ રિધમિક એટ 1 to 4 times per second. એટલે કે 1 સેકન્ડની અંદર 1 થી 4 વખત કોઈ પણ જે બોડી પાર્ટ હશે એની મુમેન્ટ જોવા મળશે. રિધમિક મુમેન્ટ, બરાબર, એટલે મીન્સ કે કન્ટિન્યુઅસ. અને કોન્શિયસનેસ યુઝ્યુઅલી પ્રિઝર્વ. કોન્શિયસ બેબી હોય આમાં એ અનકોન્શિયસ ના થાય. થર્ડ છે માયોક્લોનિક. માયોક્લોનિક મીન્સ શું થશે? રેપિડ આઇસોલેટેડ જર્કિંગ ઓફ મસલ્સ મે બી ફોકલ ઓર મલ્ટીફોકલ. એટલે શું કહેવા માગે છે કે જે મસલ્સ કોન્ટ્રાક્શન હશે, બરાબર, એ જર્કિંગ મુમેન્ટ જોવા મળશે, આઇસોલેટ જોવા મળશે. ફોકલ ઓર મલ્ટીફોકલ મીન્સ કે મે બી મસલનું કોઈ એક ગ્રુપ છે એમાં અથવા તો મસલના જે તે અલગ ગ્રુપ છે એમાં પણ હોઈ શકે. અને નોર્મલી લિપ અને ફેસના મસલ્સમાં ને ત્યાં મુમેન્ટ જોવા મળતું હોય. બ્રીફ જર્કિંગ સ્પાઝમ મસલ ઓર અથવા તો મસલ ગ્રુપની મુમેન્ટ જોવા મળે. અને ઇચ સીઝર્સ લાસ્ટ ફોર સેકન્ડ, બરાબર. બટ મલ્ટિપલ એપિસોડ કેન અકર્સ ઓલ્સો ટુગેધર ઇન અ સિરીઝ. અને નોર્મલી બેબી જ્યારે ઉઠે ને, બરાબર, ઊંઘમાંથી, તે પછી આ સીઝર જોવા મળતી હોય. હવે એના પછી નેક્સ્ટ છે ટોનિક સીઝર, બરાબર. ટોનિક સીઝર, ધ ટોન ઇઝ ગ્રેટલી ઇન્ક્રીઝ ઇન ધ બોડી. આપણે ખ્યાલ છે જે મસલ ટોન હોય એ આ સીઝરમાં શું થશે? ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર. એટલે અથવા તો બોડી, આર્મ, લેગ્સ ને એ શું થાય કે પછી એની જે તે સડનલી સ્ટીફ થઈ જાય અને પછી ટેન્સ જોવા મળે, બરાબર. અને આ જે સીઝર છે એ સ્લીપિંગ જ્યારે બેબી ઊંઘતું હોય ત્યારે મોસ્ટલી યુઝ્યુઅલી જોવા મળતી હોય છે. અને નોર્મલી 20 સેકન્ડ કરતાં એનો ટાઈમનું પીરિયડ છે એ ઓછો હોય. નેક્સ્ટ, ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન. કેરફુલ હિસ્ટ્રી with description of the convulsive episodes along with detailed physical and neurological examination. એટલે કે જ્યારે ડાયગ્નોસ કરવું હોય ત્યારે ખાસ ઇમ્પોર્ટન્ટ શું છે આમાં? હિસ્ટ્રી. મીન્સ કે જ્યારે કોઈ પણ બેબીને કે કોઈ પણ પર્સનને જ્યારે સીઝર કે કન્વલ્ઝન જોવા મળે ત્યારે જે તે પર્સને એ કઈ ટાઈપનું છે નોટિસ કર્યું, એની જે તે મુમેન્ટ્સ છે, એનો ટાઈમ પીરિયડ છે, એ જે તે ફિઝિશિયનને ડિસ્ક્રાઇબ કરે તો એના ઉપરથી એનું ઇવાલ્યુશન કરી શકાય, બરાબર. અને સાથે સાથે ફિઝિકલ અને ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન કરીને.
Confirmed diagnosis can be done by examination of blood, pH, urine, CSF, બરાબર, cerebral spinal fluid, electrolytes and amino acid, બરાબર. આના દ્વારા આપણે કન્ફર્મ કરી શકીએ. પછી આના સિવાય છે EEG, CT સ્કેન, MRI, ECG, સિરોલોજી ફોર સ્ટોર્ચ ઇન્ફેક્શન. સ્ટોર્ચનું ફૂલ ફોર્મ અથવા તો ટોર્ચનું ફૂલ ફોર્મ શું થશે કે S ફોર સિફિલિસ, T ફોર ટોક્ઝોપ્લાઝમોસિસ, O સ્ટેન્ડ ફોર અધર ઇન્ફેક્શન, R ફોર રૂબેલા, C ફોર સાઇટોમેગાલોવાયરસ એન્ડ H ફોર હર્પેક્સ સિમ્પ્લેક્સ. બરાબર, જો એનું ઇન્ફેક્શન હોય તો થઈ શકે, એટલે એની આપણે સિરોલોજી ટેસ્ટ કરાવવાની રહે. એન્ડ હિસ્ટ્રી ઓફ મેટર્નલ ડ્રગ એડિક્શન એન્ડ ઇન્ફેક્શન, મધરને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન અથવા તો ડ્રગ એડિક્શનને હોય તો. અહીંયા ECGનો ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, બરાબર, અને EEGનો ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી. ઓકે, તો આ રીતે અલગ અલગ ડાયગ્નોસિસ દ્વારા આપણે ડાયગ્નોસ કન્ફર્મ કરી શકીએ. હવે નેક્સ્ટ છે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ઓફ કન્વલ્સિવ ડિસઓર્ડર ડિપેન્ડ અપોન ધ આઇડેન્ટિફિકેશન કોઝિસ. The management mainly done with drug therapy and surgery if indicate. એટલે શેના ઉપર આધાર રાખે છે તો કે જે તે એનો કોઝિસ હશે, બરાબર, એના ઉપર એનું મેનેજમેન્ટ ડિપેન્ડ કરે. અને નોર્મલી આપણે ડ્રગ થેરાપી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ અને જરૂર જણાય તો આપણે સર્જરી પણ કરવી પડે. ઇમોશનલ સપોર્ટ, સાયકોલોજીકલ રિહેબિલિટેશન એન્ડ વોકેશનલ ગાઈડન્સ આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ મેનેજમેન્ટ. ઇમોશનલ સપોર્ટ આપવાનો, સાયકોલોજીકલ રિહેબિલિટેશન કરવાનું અને વોકેશનલ ગાઈડન્સ એ પણ ઇમ્પોર્ટન્ટ મેનેજમેન્ટ છે. નેક્સ્ટ છે લોંગ ટર્મ મેનેજમેન્ટ મે કન્ટિન્યુ ઓવર 1 to 4 year એન્ડ નીડ સુપરવિઝન એન્ડ એક્સપ્લેનેશન ફોર ટ્રીટમેન્ટ કોમ્પ્લિયન્સ. એટલે જે સિઝરની કન્ડિશન છે એમાં બેબીને આપણે બેબી જ્યાં સુધી 4 યરનું ના થાય ત્યાં સુધી ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખવી પડે અને એનું સુપરવિઝનને, બરાબર, જે તે કેરને આપવાનું એ આપણે પેરેન્ટ્સને એક્સપ્લેન કરવું પડે, સમજાવવું પડે એના કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે, અથવા તો ફરીથી જ્યારે સિઝર કે કન્વર્ઝનને જોવા મળે તો શું ધ્યાનમાં રાખવાનું ને એ બધું હેલ્થ એજ્યુકેશન પેરેન્ટ્સને આપવાનું રહે, બરાબર. આના સિવાય ડ્રગ થેરાપી, ડાયટ થેરાપી અને સર્જિકલ મેનેજમેન્ટ. તો ડ્રગ થેરાપીમાં શું છે, ફિનોબાર્બિટલ 3 to 5 mg per kg per day in a 1 or 2 divided doses and indicated in tonic, clonic and febrile convulsion. ફિનોબાર્બિટલનો કેટલું 3 થી 5 mg પર કેજી પર ડે આપવાનો રહીએ, એ જેટલો ડોઝ થાય એને આપણે 1 અથવા તો 2 ડિવાઇડેડ ડોઝમાં જ્યારે ટોનિક સિઝર અથવા તો ટોનિક, ક્લોનિક અને ફિબ્રાઇલ, બરાબર, એટલે કે ફીવર સાથે જ્યારે આ કન્વર્ઝન જોવા મળે એને ફિબ્રાઇલ કન્વર્ઝન કહેવાય, તો એ કન્ડિશનમાં આ પીવાનું થાય. પછી ડાયફિનાઇલ હાઇડ્રેટોઇન, કાર્બેમેઝાપાઇન, ડાયઝેપામ, સોડિયમ વાલ્પોરેટ એન્ડ ઇથોક્સિમાઇડ, આ બધી ડ્રગ્સ છે કે જે આપણે સિઝનમાં યુઝ કરીએ. પછી છે ડાયટ થેરાપી. Ketogenic diet may be given to raise the seizure threshold with a calculated amount of protein and fats without carbohydrate. એટલે કે જે બેબીને કન્વર્ઝન સિઝરની કન્ડિશન પ્રેઝન્ટ હોય એને આપણે ડાયટની એડવાઇસ આપવાની રહે. અને એમાં કિટોજેનિક ડાયટ એટલે કે એમાં બેબીને ડાયરેક્ટ કાર્બોહાઈડ્રેટ મીન્સ કે નહીં પણ પ્રોટીન અને ફેટનું પ્રમાણ છે એ કેલ્ક્યુલેટ કરી અને કાર્બોહાઈડ્રેટ સિવાયનું જે તે મળી રહે એ પ્રમાણે ડાયટ એને સજેસ્ટ કરવાનું રહે. એવું ડાયટ બેબીને આપવા માટેનું હેલ્થ એજ્યુકેશન આપવાનું રહે. સર્જિકલ મેનેજમેન્ટ.
Neurosurgery is indicated in some cases of convulsion disorders, especially in anatomical lesions like brain tumor, hematoma, and in medically intractable seizure disorder. જો આ કોઈ પણ કન્ડિશન હોય તો આપણે સર્જિકલ મેનેજમેન્ટ કરવું પડે, સર્જરી કરવી પડે, બરાબર, અને આપણે ટ્રીટમેન્ટ કરી અને બેબીની કેર કરી શકે. તો આ હતું ઓવરઓલ નિયોનેટલ કન્વલ્સન ઓર સીઝર. થેન્ક યુ.